આપણે તે વખતે સમજાવ્યું હતું. હવે આ એક્ટિવિટી કર્યા પછી આ પ્રવૃત્તિ કર્યા પછી તમને ખબર પડશે કે કઈ કઈ વસ્તુ ગબડે છે અને કઈ કઈ વસ્તુ સરકે છે. તો આપણે એમાં એક પ્રવૃત્તિ આવે છે ચોપડીમાં ગણિતની. એ જેટલી વસ્તુઓ જે ગબડે છે ચિત્ર આપ્યું છે અને એ વસ્તુ જો ગબડતી હોય તો કેવો કલર કરવાનો? હા, કેવો કરવાનો? અને સરકતી હોય તો લીલો. સરકતી હોય તો લીલો. તો આ પ્રવૃત્તિ કર્યા પછી તમારે એ કરવાનું છે કે ગબડતી વસ્તુ હોય એમાં લાલ કલર અને સરકતી વસ્તુ હોય એમાં લીલો. હવે આપણે જોઈશું કે ગબડે છે કોણ અને સરકે છે કોણ. તો જે એકદમ ગોળ હોય જેની સપાટી આ સપાટી કહેવાય. આ જે આખી છે ને એ દડાની સપાટી છે ગમે તે બાજુથી. આ બધી બાજુથી દડો કેવો છે? ગોળ છે. કેવો છે? હવે તમારે જોવાનું છે કે હું અહીંયા રાખીશ તો એ બધી બાજુથી એક સરખી રીતે જ થાય છે. હા, એ તમારે મને કહેવાનું. જો શું થયું? ગબડ્યો. શું થયું? શું થયું? ફરીથી. હા, ગબડે છે ને? હા, આપણે થોડું ઝડપનું કરી દઈએ. આ કેવો છે? આકાર કેવો છે? સરક્યું. હા, એ બધી બાજુ આમ થયું નહીં. જે આવી રીતના ગબડે એને શું કહેવાય? ગબડે છે. આપણે ઘેટાવાળા પાઠમાં ઘેટાવાળી જે વાર્તા હતી એમાં ઘેટાને શેમાં પૂરી દીધો તો? ઢોલમાં. અને ઢોલમાં પૂરી અને એને ઘરે પહોંચાડ્યો હતો. જંગલમાં પ્રાણીઓની ભીડ આવતી હતી એટલે તો એને ઢોલમાં પૂરી અને એને ગબડાઈ દીધો હતો. તો ઢોલ છે એ પણ એવી રીતના હોય તો એ ગબડે છે, પણ ઊભું ઢોલા મૂક્યું હોય તો સરકે. બરોબર? તમારે કહેવાનું ગબડે છે કે સરકે છે? હવે આમ રાખીશ તો ગબડ્યું ને? હા, તો એવી ઘણી વસ્તુઓ છે કે જે ગબડે પણ છે અને સરકે પણ છે. આ સપાટી એની એક સરખી નથી. આ નળાકાર જેવો ભાગ છે તો આ બંનેની એની સપાટી એક સરખી છે, પણ ચારેય બાજુ એવું નથી. તો આ વસ્તુ આમ રાખીશું તો સરકશે અને આમ રાખીશું તો ગબડે છે. કેજો સરકે. પણ મેં હજુ મૂક્યું નથી. આમ મૂકીશ તો આમ મૂકીશ તો ગબડ્યું. જો આ શું છે? કેવો આકાર છે? તો હા, બોલો બેટા. સરકે ગબડે બંને. હું આવી રીતના રાખીશ તો સરકે અને આવી રીતના કરીશ તો કેટલું બધું ગબડ્યું. ગબડ્યું ને? બહુ સરસ. સરકે. આ શું છે? શું થશે આમાં? આ શું છે? સરકે. આ શું છે? કેટલા રૂપિયાનું છે? ના, 5 રૂપિયાનું નથી. 10 રૂપિયાનું છે. હું આમ રાખીશ તો અને હું કેવી રીતે રાખીશ તો ગબડશે? કોણ આવશે? એક જણ આવો. એક જણ આવો તો આવો બેટા. ચલ અમે ગબડાવો.
ગબડાઓ. ગબડાવાનું. ગબડાવાનું. ગબડાયો. અરે વાહ, ગબડ્યો. આને સરકાવવાનો. આને સરકાવવાનો છે. બહુ સરસ. સંપર્કમાં રહે. બરોબર? તો જો ગબડશે કે સરકશે? અરે વાહ. પછી આ કયો આગળ છે? શું થશે? સરકે. आइसक्रीम की कैंडी नहीं, ये कैंडी आती है इसमें ना. हाँ तो कैंडी આવે એની સ્ટીક છે, સળી છે. શું થશે? ઓકે. આ મણકો છે, લંબગોળ છે. શું થશે? શું થશે? બહુ સરસ. ચેક કરો. ગબડે પણ છે અને સરકે પણ છે. તો ગબડે કેવી વસ્તુ હોય તો ગબડે? કેવી વસ્તુ હોય તો ગબડે? અને જે વસ્તુ ગોળાકાર ના હોય એ સરકે. બરોબર? ઘરે જઈને હોમવર્કમાં તમારે ઘરેથી જ એવી 5 વસ્તુઓ ગબડતી અને 5 વસ્તુઓ સરકતી એના નામ યાદ કરીને કાલે આવવાનું છે. બરોબર? અને 2 વસ્તુ એવા નામ યાદ કરજો કે જે ગબડે પણ છે અને સરકે પણ છે. થશે? યાદ રહેશે હવે? ચલો હવે હું તમને પૂછું છું કે હું એમ કહું નામ દો વસ્તુનું, એમાં કલર લાલ આવશે કે લીલો? ગબડતી વસ્તુમાં લાલ કલર, સરકતી વસ્તુમાં લીલો કલર. જેને આવડે એને હાથ ઊંચો કરવાનો છે. અત્યારે હું જેને પૂછું, હું કહું કે ભાઈ વસ્તુનું નામ બોલું એટલે જેને આવડે એને હાથ ઊંચો કરવાનો. તમારે ખાલી કલર જ બોલવાનો, લાલ કે લીલો. કોઈએ એક સાથે બોલવાનું નથી. ઓકે, રેડી? બોલ. દડો. બોલો બેટા. ગબડે લાલ આવશે કે લીલો આવશે કલર? બહુ સરસ. કયો કલર આવશે? લાલ કલર. ડસ્ટર. બોલો બેટા. ડસ્ટરમાં લીલો આવશે. ઓકે. ચોક.
એને ગબડતો બતાવવાનો. ઓકે, રૂપિયાનો સિક્કો હોય એને ગબડતો બતાવવાનો, પાણીની બોટલ હોય એને ગબડતી બતાવવાની. તો એમાં કેવો કલર કરવાનો? લાલ કલર કરવાનો. કેવો કરવાનો? પછી ચોરસ પાસું, એમાં કેવો કલર આવશે? કેવો કલર આવશે? લીલો. ચોપડીમાં હાથ ઉપર, જેને આવડે એને હાથ ઉપર કરવાનો. બોલો બેટા. લીલો. બહુ સરસ. તો ઘરે જઈને તમારે આખું હોમવર્ક કરવાનું. જેટલી વસ્તુ જુઓ એટલું યાદ કરવાનું કે આ ગબડશે કે સરકશે. હા, તમે સ્કૂલમાં કે ઘરેથી જાઓ અહીંયાથી એટલે ચંપલ પહેરો પગમાં, તો વિચારી લેવાનું કે ચંપલ ગબડે કે સરકે? ઓકે, હા, તો પેક કરી દો.